તમારે જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં. બોલો બોલો. હા, તમે તો મોબાઈલમાં આવતા હોય તમને આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાથડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાથડ. હા, તે તમે એમની હારે જે ઓલું શું કરઘેણું કર્યું હતું ને. હા હા. તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ ને બધાયની સમાજ નો થાવ એવો સૌ હું. હા હા. એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હું ડફ નથી થઉં. બરાબર. વકીલ છો તમે? ના ના. બરાબર. હું કઉ તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી. હા હા. અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને હા. પછી તમારે હવે નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું કે આલ્બમમાં કામ કરું. મારે કોરોના ટાઈમે છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે. હા. અને તમે આ એકબીજે સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને. એમાં એવું છે તમને કરી હતી ને વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો. મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને એ બધું મારા ફેમિલીને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. મીરાબેન સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો. પણ મારે સાંભળો તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો. અમાર બેય નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હે. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે. અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય આ જગતને નો ખબર હોય એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો જ તો આટલી હદુથી ગયા હોય ને. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને કે મામીને કે એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હો તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ન્યા શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે. એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવા માટે કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 દિવસ પૈસાની વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોકની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. તું તો આજે નહીં કરું કાલે નહીં કરું ને ક્યારે ન. મારી વાત સાંભળો. તમે મારી હારે કઈ ડિસ્કસ કરો માં તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ. હું ઘરે જ છું. બરાબર. હું કહું છું એ નથી. હા હંસાબેન બોલો. હાલો. હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો એને પાછો કાપી નાખ્યો ફોન. કે મારી મમ્મી હારે વાત કરી લો. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા. ઓળખો છો? ના નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય તો. કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો તો. એને કર્યો નતો મેં કર્યો તો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા. હવે એના લગ્ન આપડા સગાઈ કરી ઓલા આવડું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો તો કે
ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી, પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે જ કે 5 દી રોકાઈને 2 માણ આટો મારીને તેડી જાય હાવ. પણ 5 દીમાં બેન તાળું મારે અને 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારી કેવી બાઈ છે એમ કહું. બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ પરબારું ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયાન ફોટા તો હોય જ. ઈ વિડિયાન ફોટા હોય પણ હવે મારે જેમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા તા ન્યા અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો બાઈર તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પાછી ઈ ફલાની ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય હવે ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ તો એમ જ કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. 5 દી ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે. બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા. 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી. કહી જ દીધું તું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડીબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે? ઘર બાંધવું હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે ઘરે જાય એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું તમે ઘર ગોઈતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને આમાં પીએસઆઈ ગોતીએ ને તો મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ નું સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધે હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે આ હિરોઈન માં કામે જાય તો એકા બીજા કોઈ કે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો. મારી છોકરી એવું કીધું કે આ શૂટિંગ માં વહી જાય ને ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે પૂછવા નથી. મૂળ વાત ઈ નથી. એટલે વાંધો પડ્યો. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીને મજૂર શું કામ ગોતો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. હુંધીમાં ઉભા રહ્યો ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા બાપની ઘેર પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો તમે ઈ એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું ભાગી રાખું ને ઘરે કરે બેન બીજા ઘરે નો કરે. મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી? તમે ક્યાં છો? મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા એનું નામ દયો છે. કેનનિયા દાડીએ ગયા. કોણ? હા તમારી દીકરી કોઈ
અમે ભાગ્યા રાખીએ છીએ કાં બેન, દાડીએ નો તમે જાય રાખતા હો હિરોઈન નું કામ કરે કઈ રોમા અરે માણે એ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ રોમા એ માણે 10 દિન રજા લઈને આવતી નરેશ રહી કનોડિયારે ડિસ્કો કરતી હોય ઈ પછી કડિયા કામ તગાર દેવા જાય પણ કોઈ ઈ તો મારા એને બાપા ખબર વગર હતી ને તો એને ખબર હતી ને કે તો આ પછી કામ તમે કરે કડિયા તો કામની આ વાત ઊંડું ન કરો ઉતરાય ઈ તમે તો પછી ઈ તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને એ તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ઈ નથી તમે સમજતા તમે કયો ને હું કહું તમે છું બેન જો તમે વિધવા- થોડુંક કયો ને સાંભળી તો હું લો. સમજી બેન, જાઉં. બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારે હા. તો ગાયકનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારે તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે ના, દીકરી ના, બેન ના, દીકરો ના, મળ્યો ના, ના, મારે ભાઈ, ટેકો મળ્યો એવી- એના બદલે એવી- ગાયકનું તમારે તો એ- આ ઘર કર્યું ન્યાયનું આલ્યું આવડો આઈ ગયો અને એના છોકરાએ રજરી પડ્યા હવે એને તો ઓલી બીજી વહી ગઈ કેના છે રજરી પડ્યા આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજાને તો- લઈને વહી ગઈ આ તમારી દીકરી હતી ઈ ઘરે વી આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે બે દીકરાને ખેતી માથે શું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે બે દીકરાને ખેતી માથે દીધી હાલો 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા નથી જવાનું હાલો એ અમારા કેસ તમને ફોન કેમ કર્યો ઈ કયો તો બેન મારા ઘરે બેઠા છે ઈ બતાય અહીંયા કોણ બેઠું તમારે ઘેર તમારા કોણ છે જમાઈએ જાય મારા પાસે બેઠા છે. ક્યાં આર્યા સાલો વાત કરો ના મારે વાત નથી કરવી એને એમ પૂછો હાલો કોઈ હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દી તું મને તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી દવા હું ઈ કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર મેં કીધું હા તો દવા મારે કરવાનો દિવાળી માથે ઉભો રહે તમારે હવે તારે દવા ન કરવાની આ દવા હું કરી દવા તું કઈ હાસુ તમારે બેન માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી આ તમે મા દીકરીનું હાંભળ ષડયંત્ર ન્યા ભલે તમે 50 માણા હોય લઈને ઉભો રે ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે દી આવવાની ફરજ હતી મારા દીકરા તમારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે ઈ દિવાળી પછીની વાત છે હા પેલા મારી વાત સાંભળ તું એમ કેતો તો કે હવે મેં એમ કીધું કે મજા નથી તમારે માથાકૂટ હતી તો બે દી તેડી જાવ તો ડખો દફાઈ જાય પરત તો મને કે વાંધો નહીં સાંભળ તું સાંભળ ભલે ઈ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી મને ફેર ન પડે તો કેવો જગણ એ મનસુખભાઈ ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકર માં રાખો સાંભળો તમે પેલા એટલું બધું બોલો ઈ મારા ને સાંભળવું ઈને હું મજા નહોતી ને તેડી આવી હતી ઈ અટાણે શબ્દની વાત કરો ને તમે એમ સીધું દેકારો પણ કરીને મારા તમારા પાસે ભાઈ હું પડે એવું તમને કામ ન કહું કરો. સાવધાનીથી સાંભળો ની તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ ન કરો. તમે પેલા સાંભળો મારો આમાં કઈ અવાજ એવો જ છે તમે મારી વાત સાંભળો ઈ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા તો બીજે દી એને આવવાની ફરજ હતી હંસાબેન 5 દિવસની અંદર એવો કયો બીમારી ઈ વાત નથી ઈ બે માણાનો પ્રશ્ન છે ઈ મારી વાત હું તેડી આવી પછી પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો ને આવડો કડિયા કામે છે બેયનું વાંધો અહીં પડ્યો મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દે ઈ ન્યા અમે દઈ બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે ઈ તમને એના સાંભળો. તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ હું તમારું નામ ગોવિંદ તમારા મનસુખભાઈ બાપુજીનું નામ છે હું એનો આ છોકરો તમે બોલું, નથી મનસુખભાઈ. બોલતા ભાઈ મનસુખભાઈ તો તમે નથી બોલતા તો કોણ બોલે એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો તમે બેન જો અમે તો તો એમ એને કહીએ 5 છીએ, તમે દી પછી સમજતા નથી. ભર્યો, હું પણ તેડી તો આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં શું છે કે એક્ટર પણ ગોતો તો મારી વાત એકાબીજાનું હાલે. તમે સાંભળશો આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે અરે તમે ભાઈ સમજ્યા? હું એ ગુરુમુખી છું ટ્રેક્ટર નું ને આમાં ગુરુમુખી ને ગાડાનું હોય તો ટાયર, નો હાલે ગુરુમુખી ઈ હોય તમે ને, કહી એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડા નો હોય ને ભવાડા હોય ઈ ગુરુમુખી નો હોય તમે બે બાજુ નો હાલો. બધાની ઘેરે હોય ભવાડા એવી વાત તમે ભાઈ નથી જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન જે ગુરુમુખી વાત હોય સાંભળો. એના ઘરે સોલ્યુશન હોય આપણે ગુરુમુખી નું નામ દેવું ને કોઈને હા વરવા દેવો નથી બે વાત કેમ કરવાની પણ તમે સાંભળો તો ગુરુમુખી મારી એટલે ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. હવે પણ મુખથી આપણે બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ તમે મારી તમે વાત ગુરુમુખી સાંભળો નામ દ્યો છો ગુરુમુખી ને ઈ ખોટો એમ ખોટો ગુરુનો કહે છે, બદનામ કરે. ઈ એમ જયદેવ કહે બાપા છે. નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા જ ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું તમે મારું તો સાંભળતા નથી 15 જણા આમાં આવીશું હું તમને સાંભળવા નથી ના પાડતો અમે એમ કહીએ છીએ ગુરુમુખી તો પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો
કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી તો મજા નથી તેડી ગયા તો આ 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો વહી આવે કે ભાઈ તો ભાઈ તને શું વાંધો છે દિવાળી માથે હાલો આવે 3 વર્ષ ઉભા રહ્યો 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી સમાજ ને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા તા એને વિડીયો બતાવે છે કે ભાઈ હા અમે ગયા તા ને એટલા જણા ગયા હા તા ગયા તા ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા ઘર હતા બાંધ બેન હવે ઘર બાંધવામાં એ રૂપિયા લઈ નહીં જવું નહીં પડે ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે 5 દિન 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને તમે અરે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો એટલે 3 દિન વાંધો આવી જાય જેને કાંઈ 5 લાખ છૂટા છેડાને થોડા દેવા પડે ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા ઈ મને લગ્ન માં કેતા હતા કે પૈસા દઈ કેને પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને હાલો ને તમારે એકબીજા નથી હાલે ને પણ અમારે નથી કરવા છૂટાછેડા આ બેન બપોદરામાં હાટીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે અને પાછું ગુરુદેવ નું નામ દેવાનું પછી જયદેવ બાપાને મોર કરવાના આવું ધંધો નો ઈ કરાય મોર કરવાની વાત નથી ભાઈ હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું મને ખબર પડે કે ભાઈ જો અમારે અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી દાદાનું ટેક્સ ઈને પૂછી લ્યો મેં હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કર્યા ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે ને સમાજ તમારા ગામની અંદર 5 જણા હારે વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે હમણાં ખબર એક જણો ભેગો નો હાલે તમે વાતો કરો છો આપણા ને આપણે ઘરમે રે ગુરુમુખી જવાનું જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે નો હાલે કોણ છે તમારી હારે મને નામ દી હાલો ફોન કરો લાવો જઈને બોલો નંબર એ મારો ફોન આવે રાખો હું આકડી કરું બેન એમ છે ફોન આવવા મીડિયા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરી શકીએ હે ઈ વાત કરો તરત જ ફોન ચાલુ થઈ ગયો હવે કે મારો ફોન આવવા મીડિયા હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા એ મારી હારે કોઈ નથી હું એકલી જ છું હવે કઈ કેવું હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ ભાઈઓ ખરાબ બધાય જગત ખરાબ બધાય હારા હું એક જ ખરાબ છું હવે કઈ કેવું હા એ હું વંથલી છું ઘેરા જઈને હમણાં ફોન કરું હું ગઈ હતી શેરગઢ હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન એ હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું હું ગઈ હતી શેરગઢ સમજી ગયા મારા આમાં બેટરી હાવ લો છે તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો હું ઘેરે જઈને તમને ફોન કરું અમારે આપણે મીરા આરે 5% જ મારે વીરા 5% જ બેટરી છે હું ઘેરે જઈને તમને ફોન કરું એટલે કર્યો મેં મીરાબેન આરે વાત કરાવો ઈ ઘેરે છે ઘેરે જઈને વાત કરો આ નંબર તો એના છે એનામાં મેં ફોન કર્યો હતો તમારા બેયના નંબર બોલો મળી હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો હા ઈ બે મારે પછી હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ મારી બેટરી ઉતરી ગઈ તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ મારી અમારી બેટરી તો હા કાર્યકરના તો ઉતરવી જ ન જોઈએ ઈ તોય બેટરી ઉતરી ગઈ નો ઉતરી હોય ખોટું બોલો અરે મારા બપોર વસારે એવું કઈ નહીં બપોર વસાર બંધ કરી દીધું સારું અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા ઠીક આપણે મીરા ક્યાં મીરા આ રહી હોતી છે ઠીક કઈ મીરાબેન નથી દે મીરાબેન જ તમને કરતા તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો હા ઈ હા આપો મીરાબેન તો કઈ મારાથી ને મારા ભાઈથી ને મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી તમારી સીધી એને વાત જ ન કરાય બેન અમારે એવું છે ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ઘર એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે અમે બધા મારી તમે એમની હાહુ છો પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન હું છે તમે આખલે ભાઈ હું તો એને એમ જ કહું ને કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે એમ તો એને હું અમારે શું પૂછવાનું હા ઈ લોકો શું આવ્યા હતા ઈ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું મારા ભાઈ મરી નથી ગયા તમે આખી વાત જ સમજતા નથી બેન કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમને હવે તમારી પાસે સમાજના ઈડે લોકો તો આવ્યા જ હતા ને શું આવ્યા હતા તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું નો ભાવ છૂટું કરી દેવાનું એમ નથી વાત મારી વાત સાંભળો એ લોકો વયા ગયા કે છે હજી આ નકર આવો બધા હાલો ના ઈ તો વયા ગયા એમ નહીં એને ન્યા તે પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે આ મારા ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા આવી બધી વાત થઈ ઈ બધી હારે વાત કરી અમે
ના ઈ ને રૂપિયા નું અમે કીધું નથી, બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર બરાબર, 15 તો પછી એવું હોય. હવે હાલો સાંભળો. આપણો અત્યારે કાંઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમાર નથી એની વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને તી એને છૂટું થાવું તું ને હું તો અંશામાં એમ કહું છું, મારી મારી વાત સાંભળો. હું એમ કહું છું, બેન ને દવા લ્યો. તમારે ડાયરેક્ટ જ વાત કરવી, મારી હારે જ કરો. હાલો, હા હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ પડી જાય. ક્યારે આવે? તો ઈ સમાજનો દીકરો છે તો હું તરથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો તો ભાઈ દારૂડિયો હતો ને એટલે ન્યા પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમારા ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરેના નથી. અમે આખી જગતમાં કોઈ બાયું વગેરેના નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો, ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની. હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી સાંભળી લો. અમારી દીકરી કહી છે, અમે કોકની દીકરી નથી. અમારી દીકરી પણ દીકરી અમે એમ કહી છીએ દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો એ કહેવાય કે તકલીફ છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લેજો. હજી તમે જાણતા જ નથી, તમે વાતો કરો. પાછા ઈ બધું બિઝનેસ કોનો હોય? આ 50,000 લેવાના દેવાના બિઝનેસ હોય એની વાત અલગ છે. સાંભળો, મારી જગ્યાએ તમારી દીકરી હોય, લગન ને 8 દી થયા હોય. જો અમારી દીકરી આવી હોય ને, સાંભળો, અમારી દીકરી આવી થાય નહીં. તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી પૂછી લેજો. કેમ પડો? લે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું. સમાજ ને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા છે. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને ઈ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય, 5 દિનની અંદર બધું દખાઈ ઊભું થઈ જાય એવું કોઈ પણ માણસ ગાંડો હોય ને ગાંડો. મારી વાત સાંભળો, ગરીબ માણાની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીને રહે. સાંભળો મારી વાત, તમારે પહેલા મારી વાત સાંભળી લો, તમારી પાસે હું સાંભળે. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણાએ હે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય. ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ ન હોય ને જેની માં ઘરમાં હે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું. તમારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું ત્યાં ગઈ હતી. અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા. તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું. અહીંથી 15 જણા ગયા હતા ને ઠાકી ઠોકીને આખા પરિવારને કીધું હતું. તો એ ક્યાં ગયો હતો? ઈ હમણાં ઈ તો તમે કીધું, તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પડે. પણ વાત ઈ છે તો બસ મારી આઈડી તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા એમ કે છોકરી તો કાલ તમારી વાણીમાંથી તમારાથી સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે કે તમે સ્ત્રીને એક ઉજળી બનાવવાનું જ કામ છે. ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્ય કરવું હોય ખરાબ છું, હારામાં હારા માણસ છે. ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે. એમ તમારી ભેગા કદાચ 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા વ્યક્તિ ટ્યુશન લીધું હોય. સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસી મામા કે ભરત ને તમારી પાસે આવ્યો. તમે પણ પેલી વાત તો કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એક ને તો અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા હતા તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તમે હતા નહીં. અચાનક તમે ઉભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ. એનું કારણ છે તમે અહીં કઈ સમાજમાં લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે એટલે તમે કોઈને ઓળખતા ન હોવ. હા, હું તો નથી જ ઓળખતી. એનું કારણ છે હું ઓળખતી હું તમે ઓળખતો નથી. પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન કરવાનું. હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. એને ખબર ન હોય. બાકી એને ખિસ્સામાં પાવર છે ને તો હું ગરીબ છું તો મારામાં પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ
કરો છો એમાં હીરો ને અત્યારે હિરોઈન તો ભેગા તમને રખડતા કેને કીધું કેવા વાળો કોણ છે એ તમને કેવા વાળો એની માનો હાલ છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા મારી હાલો. આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લ્યો. એ દિલ તમે ઓલું તમે દિલ ખાલી દિલ એમ નહીં. જાનું તમે દિલ ખાલી જાનું વિડિયા તમારો જોઈને વિડિયો આલો છો. જોયો. સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનો છે ઈ તો એટલા જો. મહિના હોય પણ આ તમે કડિયા કામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલે નહીં એટલે અમે અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો હોય તો જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી. અમારા સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક આ ગમે ત્યાં કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે તને એને બીજું ત્રીજું ઘર છે એને બીજું ઘર છે તમારે બીજું ઘર છે. મને અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. હાલો, એને તો એની બાઈ ભાગી સાંભળો એને એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું. સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે. એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથાવાઈ ગઈ છે કાંઈક તો હોય છે ને. આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કાંઈ તમે નતા તારા આ તો મને ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દીમાં તમે એ બધું પગેડું કાઢો છો 5 દીની કલાક કેટલી થાય? એટલી કલાકમાં ઘર હાલે નહીં. તમે મારી વાત સાંભળો. તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન તમે એક કામ કરો. મીરાબેન કોકને પૂછી લેજો મનસુખભાઈ રાઠોડ નો ફોન હતો. એટલે મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી નહીં આવે કોઈને દબાવી દો. તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો. હું સત્ય ઉપર હાલીશ. મારી વાત સાંભળો બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને હું દબાઈ જાય. સાચું હોય છે ને આજે એની દબાવ કાલે એની દબાવ. મીરાબેન આ હું નહીં દબાવ. ખોટી રીતે નહીં દબાવ. એમ જ નથી માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી લીધો. કડિયા કામ કરે કડિયા કામ કરે કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેચાવી નાખવી છે કોમે જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એની એમાં જમીન શું છે વેચવામાં ધ્યાન છે એને રાખવામાં ધ્યાન શાંતિથી છે. બેઠી બેઠી ખાહે. બેન ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે ઘર બાંધવામાં ધ્યાન રાખો. તમારે વેસાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થઈ વેસાઈ જાય. બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય. મીરાબેન આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે તમારી વાત બુદ્ધિશાળી ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરે. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી તમને હું તો કર્યું નથી તમારું ઓલું કર્યું નથી. એક સમાજ કાર્યકર તરીકે મારી ફરજ બની મારા ઘરે આવ્યા અને મારી ફરજ બનતી હતી તમે સમાજના છો એટલે મારા મમ્મી વંશી હતા. તમે સમાજના છો એટલે મને ખબર નથી કે તમારી સાંભળો તમે તો તમે ઉભા તમારા વાત સાંભળીએ તો રહીશમાની તમે માં દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો? એ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું તમારું ખાવડું મારું માથું. આની પેલા 10 વાર તો ભેગા થયા. આ અમારા ઘરે તમે હતા તમે હતા. અમે અમારો એને 10 જગ્યાએ મીટિંગ કરી. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે. તમે સાંભળો એક વાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય કઈ 10 વાર ઈ ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરવું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને એને તેડાવો બધાય ઘર બાંધી લ્યો ને હાલો ઘર બાંધી લ્યો તમને તેડી જાય કેદી તેડી જાય? આ તો એમ કે આ તો તેડી જાય. મારી ઘેરમાં કાકાના છોકરા આવે માસીના આવે મામાના આવે ને હગાકોટનું બધાય આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો તમારા મામા મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડો નો બોલે એવું લખાણ કરાવી દે. હા બસ એને કઈ અને મારી વાત સાંભળો બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો બીજા દિવસે કોઈ સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજમાં પૂછ્યું મારી પાસે રેકોર્ડિંગ છે એને તમને એને ઓળખતી નથી એને કયો મારા મામાની ઘરે જાય આપણે તેડવાની મને ઓળખાણને ભૂલી જાવ મને ઓળખવાની જરૂર નથી મને મારા મામા મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો તમે તમારી લાખોમાં તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે. અમારી ઘરે આવી દીકરી હોય જ નહીં. અમારી ઘરે આવી દીકરી હોય તો તમારી ઘરે હારી દીકરી હોય ને તો
તમે આવા લફડામાં પડો માં ને હારા માણસો શું કામ પડો છો તમે અરે બેન અમે તો એના માટે કે અમે તમારા વંદન કરવા આટો કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય વંદન કરવા હોય ને તો મારા મામાનું ઘર પડ્યું મારા મોટા બાપાનું પડ્યું મારા હગાવાલામાં જાઓ અને ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને ઈ લોકો મને કહે ને ઈ લોકો મને કહે એટલે મારે આજે બાંધવું કાલે બાંધવું તમે છે કીધું નથી કે તમે એકાબીજા બાજજો હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજજો ને અમે બેઠા અમે છીએ કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા શાંતિ રાખો હવે તમે હું હગા એમ નથી, કુટુંબ અમે અમે હગા કુટુંબ ને લઈને જ આવીશું તમે ઈ છે ને આમાં 5 કોઈ જણા હગા ભાઈના કુટુંબની ભેગા ના કરશે નથી પાડતા